ક્યારે વિચાર્યું છે કે સ્વર્ગમાં થનારા કોઈ ભવ્ય વિવાહ કેવા હશે? આજે આપણે એવા જ એક રહસ્યમય અને ભવ્ય પ્રસંગ એટલે કે મેમનાના વિવાહ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. પહેલાં તો આપણે એ જોઈશું કે આ દ્રશ્ય કેવું છે, પછી એમાં કોણ કોણ સામેલ છે એમને ઓળખીશું અને છેલ્લે આ બધી વાતનો આપણા માટે શું અર્થ છે એ પણ જાણીશું. આપણી આ સફર બાઇબલના પ્રકટીકરણના પુસ્તકથી શરૂ થાય છે. ત્યાં સ્વર્ગમાં એક એવી ઉજવણીનું વર્ણન છે જેની આપણે કદાચ કલ્પના પણ ના કરી શકીએ. આ શબ્દો સાંભળીને જ કેવો રોમાંચ થઈ જાય નહીં? એક ભવ્ય વિવાહની જાહેરાત, પણ એની સાથે જ એક રહસ્ય પણ જોડાયેલું છે. જો આપણે જરા ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે આ સ્વર્ગીય સમારોહમાં ઓછામાં ઓછા 4 અલગ અલગ જૂથો છે. તો ચાલો એક પછી એક એમને ઓળખવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ લગ્નમાં સૌથી મુખ્ય કોણ હોય? સ્વાભાવિક છે, વર અને કન્યા. તો ચાલો આપની શરૂઆત પણ એ કેન્દ્રીય યુગલથી જ કરીએ. અહીં વરરાજા તરીકે ઈસુ ખ્રિસ્ત છે, જેમને મેમનું પણ કહેવામાં આવ્યા છે, અને એમની કન્યા છે કલીસિયા, એટલે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકોનો સમૂહ. જુઓ, આ કોઈ નવી વાત નથી. બાઇબલમાં ઘણી જગ્યાએ, ખાસ કરીને પ્રેરિત પાઉલના લખાણોમાં, ખ્રિસ્ત અને એમના લોકોના સંબંધને પતિ-પત્નીના પવિત્ર સંબંધ જેવો ગણાવ્યો છે. અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે કન્યા એટલે કે વિશ્વાસીઓનો સમૂહ એ એક ચોક્કસ અને અલગ જૂથ છે. તે વિવાહમાં હાજર બીજા લોકોથી અલગ છે. સારું, તો વર કન્યાની વાત તો થઈ ગઈ, પણ લગ્નમાં બીજા પણ લોકો હોય છે, ખરું ને? તો હવે આપણે વરના મિત્રો તરીકે ઓળખાતા બીજા જૂથ પર આવીએ. આ એવા લોકો છે જેમની મુખ્ય જવાબદારી કન્યાને એટલે કે વિશ્વાસીઓને વરરાજા ખ્રિસ્ત સાથેના મિલન માટે તૈયાર કરવાની છે. જેમ કોઈ લગ્નમાં કન્યાની સહેલીઓ કે ભાઈ બહેનો એને તૈયાર કરવામાં મદદ કરે છે, બસ કંઈક એવું જ. યોહાન બાપ્ટિસ્ટ આનું સૌથી સરસ ઉદાહરણ છે. એ પોતે એમ નથી કહેતા કે હું કન્યા છું, પણ એ પોતાને વરનું મિત્ર ગણાવે છે, જે વરની ખુશી જોઈને ખુશ થાય છે. એ જ રીતે પ્રેરિત પાઉલ પણ પોતાની ભૂમિકાને આવી જ રીતે જોતા હતા. એમનો હેતુ વિશ્વાસીઓના સમૂહને ખ્રિસ્ત સમક્ષ એક શુદ્ધ અને પવિત્ર કન્યા તરીકે રજૂ કરવાનો હતો. આનાથી એમની ભૂમિકા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તેઓ કન્યાને શણગારનારા અને તૈયાર કરનારા છે, પોતે કન્યા નથી. તો વર કન્યા થઈ ગયા, વરના મિત્રો પણ થઈ ગયા, પણ હજી એક જૂથ બાકી છે. ચાલો જોઈએ કે એ કોણ છે. અહીંયા શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક લોકોને વિવાહ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. હવે એક સામાન્ય વાત વિચારો. શું કોઈ કન્યાને પોતાના જ લગ્નનું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવે? ના, બિલકુલ નહીં. કન્યા તો વિવાહનું કેન્દ્ર છે. આનો સીધો મતલબ એ થયો કે જેમને આમંત્રણ મળ્યું છે એ કન્યા નથી, પણ મહેમાનો છે, એક અલગ જૂથ. ઈસુએ પોતે પણ એક દૃષ્ટાંતમાં વિવાહ ભોજનની વાત કરી હતી, જેમાં રાજા મહેમાનોને આમંત્રણ મોકલે છે. આનાથી મહેમાનોનું એક અલગ જૂથ હોવાનો વિચાર વધુ પાક્કો થાય છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. આ સ્વર્ગીય વિવાહમાં છે વર એટલે કે ઈસુ ખ્રિસ્ત, કન્યા એટલે કે વિશ્વાસીઓનો સમૂહ, વરના મિત્રો જે કન્યાને તૈયાર કરે છે, અને છેલ્લે આમંત્રિત મહેમાનો જો ઉજવણીમાં ભાગ લેવા આવ્યા છે. દરેકની ભૂમિકા કેટલી સ્પષ્ટ અને અલગ છે. પણ આ બધી ચર્ચાનો મતલબ શું? આપણે આ જૂથોને અલગ પાડીને શું સાબિત કરવા માંગીએ છીએ? સૌથી રસપ્રદ ભાગ તો હવે આવે છે. આ આખા સ્વર્ગીય ચિત્રમાં આપણું સ્થાન ક્યાં છે? આ અલગ અલગ ભૂમિકાઓ ખાલી ધાર્મિક જ્ઞાનની વાત નથી. એનાથી આપણને આપણા પોતાના જીવનના હેતુ વિશે વિચારવાની પ્રેરણા મળે છે. આના પરથી સવાલ એ થાય છે કે આપણી ભૂમિકા કઈ છે? શું આપણે કન્યાનો ભાગ બનીને તૈયાર થવાનું છે? કે પછી વરના મિત્ર બનીને બીજાને તૈયાર કરવામાં મદદ કરવાની છે? કે પછી ફક્ત એક મહેમાન તરીકે એ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવાનો છે? અંતે આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણી ભૂમિકા ભલે ગમે તે હોય, સૌથી મહત્વનું એ છે કે આપણે એ મહાન દિવસ માટે તૈયાર અને લાયક હોઈએ. તો આ સ્વર્ગીય વિવાહમાં આપણી જાતને ક્યાં જોઈએ છીએ? કન્યા તરીકે, મિત્ર તરીકે કે મહેમાન તરીકે?
આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચાર કરવો રહ્યો.